મોરબીના ટંકારા નજીક સજ્જનપર ગામે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી દારૂ અને બિયરના જંગી જથ્થાને ઝડપી લીધો છે। પોલીસના જણાવ્યા મુજબ અજાણ્યા બાતમીદારોએ પોલીસને માહિતી આપી હતી કે સજ્જનપર ગામે જંગી જથ્થામાં દારૂ ઉતરી રહ્યો છે, જેના આધારે પોલીસે સ્ટાફ સાથે દરોડો પાડી સજ્જનપર ગામેથી અલગ અલગ બ્રાન્ડના દારૂની 12,000 જેટલી બોટલો તથા બિયરની 4,000 થી વધુ ટીન તેમજ ક્વાર્ટર નંગ 1,000 થી વધુ મળી કુલ રૂપિયા 38 લાખનો જંગી જથ્થો ઝડપી લીધો છે। મોરબીમાં આજ સુધીના ઇતિહાસમાં આટલો મોટો દારૂનો જથ્થો ઝડપાયો ન હોવાનું પણ પોલીસ જણાવી રહી છે। અહેવાલ રવિ મોટવાણી। તારીખ 12/8/13ના રોજ સાંજના સમયે ખાનગી બાતમી આધારે અમને માહિતી મળતા તમામ પોલીસ સ્ટાફ સાથે મહેરબાન એસપી શ્રી વિશાલકુમાર વાઘેલા સાહેબની સૂચનાથી અમે લોકોએ નવા સજ્જનપર ગામે પોલીસ સ્ટાફ સાથે એક સફેદ કલરના બંધ મકાનમાં રેડ પાડતા એમાંથી અમને જુદા જુદા બ્રાન્ડનો વિદેશી ભારતીય બનાવટનો દારૂ મળેલ છે। આમાં 750 mlનો બોટલ નંગ 11,296 તેમજ 180 mlના રોયલ સ્ટેગ 1,000 નંગ મળેલ છે, તેમજ બિયરના ટીન 4,004 એમ ટોટલ 38,89,200નો મુદ્દામાલ અમને મળેલ છે। તે નવા સજ્જનપર ગામમાં મકાનનો કબજો ભોગવટો ધરાવતા રૂગનાથભાઈ અંતરાજભાઈ ગોરાચરાના મકાનમાંથી અમને મળેલ છે।